નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। પીએમ મોદીની સભા વચ્ચે ભાજપના નેતાએ પાર્ટીમાં રાજીનામું આપી દીધું છે। જાણો કારણ। ભાજપના પ્રદેશ પ્રવક્તા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બાબુલાલ મરાંડીએ રાજીનામું આપી દીધું છે અને આપ્યા બાદ કુણાલ શાંડાંગીના નેતાઓ પર અવગણના કરવાનો આરોપ કર્યો છે। ત્યારે નરેન્દ્ર મોદી ચૂંટણીના પ્રચાર માટે ઝારખંડ પહોંચ્યા હતા અને પીએમ મોદીએ જમશેદપુર સંસદીય ક્ષેત્રમાં ઘાટશીલામાં મોભંદર મેદાનમાં જાહેર સભા કરી હતી। આ દરમિયાન ભાજપના ઉમેદવાર વિદ્યુત વરણ મહતોની જંગી મતોથી જીત સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી। પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું। ઉદ્યોગ અને રોકાણની વિરોધી ગણાતી હતી અને પોતાની આગવી શૈલીમાં પીએમ મોદીએ કહ્યું કે મારો તે તમામ રાજ્યોના મુખ્યમંત્રીને સવાલ છે જ્યાં પણ કોંગ્રેસ સત્તામાં છે ત્યાં તેમના શહેજાદા ઉદ્યોગોનો વિરોધ કરે છે। તમને જો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો